તેની માતાના અનેક અરમાનો હતા। દીકરાને દેવું કરી તેને વિદેશ અભ્યાસ માટે મોકલો હતો। દીકરો જ્યારે વિદેશ અભ્યાસ કરી અહીંયા ગુજરાતના અમદાવાદમાં પરત આવે છે, પરંતુ દીકરાના લગ્ન થતા ન હોવાથી માતા પર ગુસ્સે થાય છે અને અંતે માતાને મોતને ઘાટ ઉતારી દે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એવી ઘટનાનો ગુનો દાખલ થયો છે। આ ઘટના હત્યાની છે અને તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે, કેમ કે એક પુત્રએ તેની જ માતા છે તેને મોતને ઘાટ ઉતારી છે અને કારણ કેવળ ને કેવળ આ પુત્ર છે તેના લગ્ન નહોતા થતા। તે આ વજ્ર કોન્ટ્રાક્ટર છે, તેને તેની માતાએ અનેક અરમાનો સેવી કેનેડા મોકલ્યો હતો। કેનેડા તે અભ્યાસ કરતો હતો, કેનેડાથી તે પરત આવે છે, પરંતુ આ દીકરાના લગ્ન નહોતા થતા હોવાથી અવારનવાર તેની માતાના સાથે ઝઘડો કરતો હતો, બોલાચાલી કરે છે અને અંતે આ વજ્ર કોન્ટ્રાક્ટર છે તે ઉશ્કેરાઈ જાય છે અને તેની માતાને મોતને ઘાટ ઉતારે છે અને આ ઘટનાએ ખળભળાટ પણ મચાવ્યો છે। આ ઘટનાના પગલે વજ્ર કોન્ટ્રાક્ટર છે તેના સામે હત્યાનો ગુનો પણ દાખલ થયો છે અને પોલીસે તેને દબોચ્યો છે અને આ ઘટનાને લઈને એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે। સોલા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્દી આવે છે કે પારુલબેન નામના ત્યાં એડમિટ કરેલા હતા અને તેઓ મરણ ગયેલા છે એમના દીકરાના મારવાથી। આ વર્દીના આધારે તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન હરકતમાં આવે છે। સોલા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં જતા રહે છે। ત્યાં જઈને સઘળી હકીકત તપાસ કરતા એવું થાય છે કે આ કામના મરણ જનાર પારુલબેનના દીકરા વજ્ર જે છે એમના માતાને મારવાથી તેઓનું મરણ થયેલું છે। તે સબબ આ કામના મરણ જનારના દીકરી જે નકશીબેન છે એ સોલા પોલીસ સ્ટેશનની અંદર એમના માતાના મૃત્યુ થવા બાબતે ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશનને એ ફરિયાદ લીધેલી છે। ફરિયાદ દાખલ કરી ખૂનની ફરિયાદ દાખલ કરી અને સોલા પોલીસ સ્ટેશન હાલ તેની તપાસ ચલાવી રહ્યા છે। શા માટે હત્યા કરી હતી અને આરોપી કેટલું ભણેલો છે અને શું કરતો હતો? આરોપી એન્જિનિયર છે। એને નાના મોટા ઝઘડા ઘરમાં થતા હતા કે મારા માટે દીકરી ખોળો, મને સારી સ્કૂલમાં કેમ કન્ટિન્યુ નહીં ભણાયો, કેનેડા હતા તો કેનેડાથી મા બાપને બતાવ્યા વગર પરત થઈ ગયા। આવા જે ઘરકંકાસના નાના નાના ઝઘડા ના કરે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા અને આ બનાવ વખતે એની માતાને પીઠ ઉપર જોરથી મુક્કો મારતા માતાનું મૃત્યુ થયેલ છે। પોતે ગાંધીનગર ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે। અવારનવાર ઘરમાં ઝઘડાને થતા હોય એને માતાને મારી દીધેલ છે અને માતાનું મૃત્યુ થયેલ છે। હાલ આ કામના જે આરોપી છે તે કોઈ કામ ધંધો કરતા નથી। ના, અગાઉના જે ઘરકંકાસ હતા તે બધા પોલીસ સ્ટેશનમાં કોઈ હકીકત ઉજાગર થવા પામેલ નથી, પણ આ એક બીના બની ગઈ છે। દુઃખદ ઘટના છે કે એક બાળકથી પોતાની માતાનું મૃત્યુ થયેલું છે અને એની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનમાં અમે ચલાવી રહ્યા છીએ। હાલ નશાની વાત જે હકીકત છે એ તપાસનો વિષય છે, પણ હાલ એ પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર એવું કંઈ આવેલ નથી। જે પ્રકારે એસીપીએ કહ્યું તે મુજબ આ છે કેવળ ને કેવળ છે તેના લગ્ન થતા ન હોવાના કારણે જ આ પુત્રએ તેની જ માતા છે તેને મોતને ઘાટ ઉતારી છે। જો કે આરોપીને પોલીસે દબોચ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।